કયું ગામ છે? રાજકોટ રાજકોટ. શું પ્રોબ્લેમ હતો? હાથ ઊંચો નહોતો તો ઢીંઢામાં અત્યારે કેમ છે? ભીંડામાં હાવ સારું છે. હાથ ઊંચો કરવો જોઈએ, નહોતો ઊંચો થતો એ આ આખો ઊંચો તો થાય છે, થોડીક હિંમત કરવી પડે. હવે કાંઈ નહીં તકલીફ પડે. મેં તમને કીધું અત્યારે હાથ ઊંચો થાય ને આપણે એ કરી દીધું બરોબર છે. બીજા નંબર જે ખાવાનો ખોરાક કીધું એ ખાશો. હાલવાની તકલીફ હતી, હાલો જોઈએ. હવે અત્યારે તમે ઝડપથી હાલી શકો છો, બીજું શું જોઈએ? બરોબર છે ને ભાઈ? અત્યારે તમારે શું થાય છે? મારા પપ્પા છે. કેમ છે અહીંયા આવ્યા પછી? કેટલો ટાઈમ લાગ્યો? મારે 5 મિનિટ થઈ. બરોબર છે. હોસ્પિટલમાં તમે કેટલા ટાઈમથી જતા હતા? હોસ્પિટલમાં 3 વર્ષ. તો એ કાંઈ ફેર પડ્યો નહીં? અત્યારે કેમ છે અહીંયા? અત્યારે સારું છે. હા, આવું કામ છે હનુમાનજીનું. આપને ગમ્યું કે ન ગમ્યું? અહીંયા લાઈવ કેમેરા ચાર્જ સીસીટીવી કેમેરાની સામે કામ થાય છે. અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. જે દવા દઈ છે જે બહારની લઈ આવીને એના પૈસાનો ચાર્જ લાગે છે. જેને યોગ્યતા લાગે આવી શકે છે, ન યોગ્યતા લાગે ન આવે, કોઈ વાંધો નથી. અહીં નીતિ નિયમથી જ કામ કરવામાં આવે છે. દવાની સ્વર એટલે એની પૂરી કરી દે છે કે બહારથી એને ગોતવી ન પડે અને અવળી સવડા દવા આવી જાય, ખોટી દવા, અને જેને કારણે એને સારું ન થાય એ માટે અહીંયા અમે દવા આપીએ છીએ. આદેશ. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનો ભંગ કોઈએ ન કરવો. ટોકન લીધા વગર કોઈએ ન આવવું. ટોકન લેવા જરૂરી છે, કારણ કે ક્યાંથી માણસો આવતા એનો બધાનો લાઇનમાં વારો આવે છે અને નીતિ નિયમથી જ કામ થાય છે. અહીંયા કોઈ ગરીબને પછી વારો લેવો ને અમીરનો પહેલો વારો લેવો એવું કાંઈ છે નહીં. અહીંયા કોઈ પ્રકારના ભેદભાવ નથી, ઊંચ નીચ કાંઈ એવું છે નહીં. માનવ સેવા પ્રભુ સેવા છે. હરેક વ્યક્તિને હું ભગવાન જોઈને ચાલું છું. જય હનુમાન.